મિત્રો, શું તમે ક્યારેય ગુટકા બનતા જોયો છે? અને શું એ વાત સાચી છે કે ગુટકામાં કાચનું મિશ્રણ પણ ભેળવવામાં આવે છે અને કઈ જગ્યાએ તે બને છે તમને ખબર છે? તો મિત્રો, આને બનાવવામાં સૌથી પહેલા સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે અને સોપારી એ સોપારીના ઝાડથી મળે છે જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છે. અમુક જગ્યા ઉપર સોપારીની ખેતી કરવામાં આવે છે. આ નાના નાના ઝાડવા ઉપર સોપારીના ફળ લાગે છે અને આ ફળ જ્યાં સુધી પાકી નથી જતા ત્યાં સુધી તેમને સારી રીતે ઉછેર કરવામાં આવે છે. જ્યારે સોપારી સારી રીતે મોટી થઈ જાય છે ત્યારે તેને ઝાડથી અલગ કરી દેવામાં આવે છે અને આને અલગ કરવાની રીત પણ કંઈક ટીપીને અલગ કરવાની છે. એટલે કે કંઈક વસ્તુ ઉપર મારીને આ સોપારીને અલગ કરવામાં આવે છે, એટલે કે ફળને અલગ કરવામાં આવે છે. પછી તેને તડકામાં સુકવવામાં આવે છે. પછી જ્યારે તે સોપારીનું ફળ સુકાઈ જાય છે ત્યારે તેને મહિલાઓને સોંપી દેવામાં આવે છે, જે પછી ફળમાંથી સોપારીના દાણા મહિલાઓ કાઢે છે. તમે જોઈ શકો છો કેવી રીતે મહિલાઓ હાથ ઉપર પાટા બાંધીને કઈ રીતે સોપારીમાંથી દાણા કાઢી રહી છે. પછી સોપારીને લાલ રંગના ખરાબ કેમિકલમાં ઉકાળવામાં આવે છે, કેમ કે જે પછી ગુટકા ખાય, જે માણસ ગુટકા ખાય તેનું મોં લાલ થઈ જાય છે. અને તમને જણાવી દઈએ કે આને જે ઉકાળવામાં આવે છે તે બીજા કોઈ લાકડાનું નહીં પણ સોપારીના જે સિલકા વધ્યા હોય તેનાથી તેને ગરમ કરવામાં આવે છે, એટલે કે ઉકાળવામાં આવે છે. અને આ સારી રીતે કેમિકલથી બળી જાય છે. તે પછી તેને સુકવવા માટે રાખી દેવામાં આવે છે, જેના પછી આ સુકાઈ જાય છે. પછી તેના નાના નાના ટુકડા કરવામાં આવે છે. હવે આ સોપારી તો તૈયાર થઈ ગઈ, પણ હવે આપણે વાત કરીશું તેમાં ઉમેરવામાં આવતી તમાકુની. તમાકુની શરૂઆતમાં બહારના ઇલાકાઓમાં ઉગાવવામાં આવે છે, જ્યારે પછી તમાકુ નાનેથી મોટી થઈ જાય છે. જેમ જેમ પોદા વધતા જાય છે તેનો ઉપરનો ભાગ કાપવામાં આવે છે, કારણ કે તેના બીજા પાંદડા સારી રીતે મોટા થઈ જાય. અને આ પ્રક્રિયાને ટોપિંગ કહેવામાં આવે છે. લગભગ 90 થી 100 દિવસ પછી તમાકુના પોદાને કટિંગ કરવામાં આવે છે, એટલે કે કાપવામાં આવે છે અને પછી તેના પાંદડાને ફેક્ટરીમાં શિફ્ટ કરવામાં આવે છે, એટલે કે મોકલવામાં આવે છે. અને પછી તેમને ત્યાં સુકવવામાં આવે છે, જેને કરવા માટે કૃત્રિમ ગરમીની જરૂર પડે છે, એટલે કે આર્ટિફિશિયલ હીટની જરૂર પડે છે. જ્યારે આ ચીકણી રંગની થઈ જાય છે ત્યારે તેને અલગ કરીને નાના નાના ટુકડાઓમાં વહેંચી દેવામાં આવે છે, જેના પછી અસલી તમાકુના રૂપમાં તે આવી જાય છે. અને તમાકુની અંદર કાંચ નાખવામાં આવે છે. તેને નાખવા માટે કાચની બોટલને મશીનની અંદર નાખવામાં આવે છે અને મશીન તેને સારી રીતે મસળી કાઢે છે. તે પછી એક પાવડર બની જાય છે અને તેને તમે હાથમાં ઉપાડો તો તે હાથોને કાપે તો નહીં, પણ મોંની અંદર જે સ્કિન હોય છે તે થોડીક સેન્સિટિવ હોય છે, એટલે કે થોડીક ઢીલી હોય છે. એટલા માટે આને કોઈ તમાકુની સાથે ખાય છે તો તેની મોંની અંદર તે ફાટી જાય છે, એટલે કે આમ જોવા જઈએ તો ચામડી ફાટી જાય છે. અને જ્યારે તમાકુ ફાટે છે ત્યારે તમને મોંની અંદર સામાન્ય રીતે દુખાવો થઈ જાય છે અને તેના પછી તમાકુનો નશો વધારે ચઢે છે. આના પછી તો તમાકુ અને સોપારીના મિશ્રણને કાચના મિશ્રણમાં ભેગું કરીને એક પાઉચની અંદર નાખી દેવામાં આવે છે અને પછી તેને પેકેજિંગ માટે મોકલી દેવામાં આવે છે અને તેના નાના નાના પેકેટ બનાવવામાં આવે છે. અને અમુક પેકેટ અલગ પણ હોય છે, જે સોપારીના પેકેટ હોય છે અને અડધા તમાકુના પેકેટ હોય છે. તમાકુની અંદર કાચના ટુકડા પણ નાખવામાં આવે છે. તો આ હતી મિત્રો સોપારી અને તમાકુ બનાવવાની પ્રોસેસ.